આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધાકધમકી આપવામાં આવી હતી અને એમના જે ફોર્મ છે એને પાછા ખેંચવા માટે ઘણા બધા કાવતરા કરવામાં આવ્યા હતા। પણ હવે આ સમગ્ર મામલેને ભારતીય જનતા પાર્ટીની દાદાગીરીના આક્ષેપોની સાથે મેદાને આવ્યા છે પરેશ ધાનાણી અને તેમના દ્વારા લોકશાહીનું બેસણું કરવામાં આવ્યું છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ રાજકારણ જામ્યું છે અને હવે કોંગ્રેસના પરેશ ધાનાણી મેદાને આવ્યા છે। તેમના દ્વારા કાળી પટ્ટી પહેરીને લોકશાહીનું બેસણું કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અત્યારે હાલ ખુલ્લેઆમ દાદાગીરી થઈ રહી છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એવા આક્ષેપો સીધા જ પરેશ ધાનાણીએ મૂક્યા છે। એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક જે ધાકધમકી આપીને ઉમેદવારોને ખરીદવાની વાત હતી એ પણ સમગ્ર મામલે સીધા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને પરેશ ધાનાણીએ શું કહ્યું તે સાંભળીએ। આ લડાઈ 5 વર્ષે કરેલા કામના લેખા જોખા કરવાની લડાઈ હતી। મારા બાપ કામ કરવામાં નિષ્ફળ થયેલા લોકો એને ધાક ધમકીથી, જોર જબરજસ્તીથી, ક્યાંય બુકાનીયું બાંધીને યુપી બિહારનું મારા અમરેલીના પાદરમાં પુનરાવર્તન કર્યું ને આખા ગામનું માથું શરમથી ઝૂક્યું। એવા લોકોને સબક શીખવાડવા, મારા અમરેલીના જનજનના હૃદયમાં લોકશાહીનો દીપ પ્રગટાવવા માટે આ મતાધિકાર આંદોલનનો પાયો આજ અમે જયસિંહપરા શિવાજી ચોકમાં નાખી રહ્યા છીએ। મિત્રો, યાદ કરો, અંગ્રેજોની ગુલામીમાં સબરતું મારું ભારત, આ ગુજરાતના 2 પનોતા પુત્ર પૂજ્ય ગાંધીજીએ અહિંસાના માર્ગે આખા દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું। નહીં લાઠી, નહીં તલવાર, અહિંસાના માર્ગે આ દેશને આઝાદી અપાવવાનું કામ ગાંધીએ કર્યું। એ ગાંધીને ગાળું આપનારા ગોડસેના વારસોએ જે ગાંધીએ આ દેશમાં અહિંસાના માર્ગે આઝાદી અપાવવાનું કામ કર્યું ને બાપ, એ જ ગાંધીને ગાળું આપનારા ગોડસેના વારસદારોએ આજ મારા ને તમારા મતાધિકાર છીનવવાનો પ્રયાસ કર્યો ને એને રૂક જાવ કહેવા માટે થઈને આજ લોકશાહીનું બેસણું આ જયસિંહપરાના પાદરમાં રાખ્યું છે। યાદ કરો, આ ગુજરાતના પનોતા પુત્ર છે શ્રી સરદાર। સરદાર કોને કહેવાય બાપ? સૌની રક્ષા કરે, સૌની સુરક્ષા કરે, સૌની ચિંતા કરે, સૌના સ્વાભિમાન ને આગળ ધપાવવાનું કામ કરે, એનું નામ સરદાર। આ ગુજરાતના પરોતા પુત્ર શ્રી સરદારે આ દેશના અસંખ્ય રજવાડાઓને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું। ગાંધીને ગાળું આપનારા લોકોએ શ્રી સરદારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડીને બાપ એનો જવાબ માંગવા માટે આજ લોકશાહીનું બેસણું રાખ્યું છે। લોખંડી પુરુષ, મને ગર્વ થાય કે એ સરદારનો હું સીધી લીટીનો વારસ છું અને મારા સરદારે 18 વર્ણને લાગણીના તાતણે જોડી અખંડ ભારતનો પાયો નાખ્યો અને અખંડ ભારતની અંદર બાપ બંધારણની અંદર પ્રાણ પૂરીને બાબા સાહેબ આંબેડકરે 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી। આ એ જ લોકો છે જેને મોઢે કાળી બુકાનીઓ બાંધી એના સરકારી પોલીસના પેરા વચ્ચે ક્યાંક લલચાવી, ફોસલાવી, ડરાવી, ધમકાવી વિપક્ષના ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયાસ કર્યો। ગાંધી અને સરદારનું ગુજરાત બાપ એનું માથું શરમથી ઝૂકી જાય એ યુપી અને બિહારના દ્રશ્યોનો બાપ જીવરાજ કાકાની અમરેલીમાં પાયો નખાઈને ડોહી મરી જાય તો વાંધો નહીં બાપ, જમ ઘર બાળી જાય તો મારી તમારી પેઢીનું શું થાય એ સવાલ સતાવી રહ્યો તો એટલે અમરેલીના લોકોએ આજ જયસિંહપરાના પાદરમાં લોકશાહીનું બેસણું રાખ્યું છે। ગાંધીજીને ગાળું આપી એ જ લોકો સત્તા ભૂખ્યા વરુઓ સરદારના નામે આ ગુજરાતને છેતરવાનું પાપ કર્યું। આજ નગરપાલિકામાં ભાજપ
તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપ, ધારાસભ્ય ભાજપના, ગુજરાત સરકાર ભાજપ, સંસદ સભ્ય ભાજપના, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગે બાપ. ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ હાલે અને સુવર્ણ કાળમાં આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એવા તે ક્યાં કાળા કામ કર્યા હતા, એવા ક્યાં કાળા કામ કર્યા હતા તે એ ચૂંટણીથી ભાગ્યા. હે લડી લેવી હતી ને બાપ. તમે આ જયસિંહપુરામાં કામ કર્યા હોત તો આ મારું પરવું તો બાપ કામ કરનારા લોકોને બળ પૂરું પાડે છે. તમે જો કામ કર્યા હોત તો એના લેખાજોખા કરવાનો અધિકાર શું કામે છીનવો, એ સવાલ આજ મારા જયસિંહપુરાના દરેક જાગૃત નાગરિકના મનમાં થાય છે. અને એટલે અમે કહીએ છીએ કે ગાંધીને ગાળું દેનારા લોકો બાપ સત્તાના નામે સરદારના નામે સત્તાના પગથિયા ચડ્યા ને મારા ને તમારા બાપનું નામ ધોળે દઈએ. અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી નામ ભૂહી અને મોદીનું પાટિયું લટકાવી દીધું. આ ગાંધીનું ગુજરાત છે. તમે ગાંધીને ગાળું દીધી વાંધો નહીં, સરદારના નામે રાજકીય રોટલા શેકા વાંધો નહીં. જે સરદારના નામે તમે રાજકીય રોટલા શેકા બાપ, આજ સરદારના નામે સત્તામાં બેહી મારા ને તમારા બાપનું નામ ધોળા દિવસે અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર કાળો પીસડો મારી અને મોદીને લટકાવી દીધા. હુંકારોય ન કર્યો ને ત્યારે મારો જયસિંહપુરાનો અમરેલીનો જાગૃત નાગરિક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોને સવાલ પૂછે છે કે જો તમે હાચા સરદારના હાચા વારસ હોય ને બાપ તો એક વખત અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર ફરી મારા સરદારના સ્વાભિમાનને સ્થાપિત કરો. આ પરેશ ધાનાણી આજીવન રાજકારણ છોડી દે. સરદારના તમે જો અસલી વારસ હોત તો મારા તમારા બાપનું સ્ટેડિયમ ઉપર જે પાટીએ કાળો પીસડો મારીને મોદી લટકાવ્યા ને એના પગ નો પકડત. નકલી હોય ને ઈ આધુનિક અંગ્રેજોને નમી જાય બાપ. સરદારના અસલી વારસો છે ને ઈ ઊભા થઈને અમારી હારે આવજો, એ નોતરું દેવા માટે અમે જયસિંહપુરાના પાદરમાં આવ્યા છે. આ અસલી વારસો હોય તો બાપનું નામ ભૂયું એના પગ થોડા પકડે. જો સરદારના અસલી વારસો હોય તો ઊભા થાવ, અમારી હારે આવો અને સરદારના સ્વાભિમાન ને ઠેસ પહોંચાડનારા લોકોને જવાબ આપજો. એવા જયસિંહપુરાના પાદરમાંથી આખાય પરાને, આખાય અમરેલીને, આખાય ગુજરાતને હું વિનંતી કરવા આવ્યો છું. મને વિશ્વાસ છે કે સરદારના અસલી વારસો હશે ને જેણે આપણા બાપનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપરથી ધોળે દીએ કાળો પીસડો મારીને ભૂયું ને એને જવાબ આપવાના છે. અને નકલી છે એ બધાય વળી પાછા આધુનિક અંગ્રેજો નમી જવાના છે. ગાંધીજીને ગાળું આપી સરદારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકોએ બાબા સાહેબે ઘડેલા બંધારણથી આપણને મળેલો મતનો અધિકાર છીનવવા તલ પાપડ બન્યા છે. યાદ કરવો જ મારે ઇતિહાસ. આજથી 45 વર્ષ પહેલા કોંગ્રેસનો આખાય ગુજરાતમાં ડંકો વાગતો તો રાજકોટ મહાનગરની અંદર ચૂંટણીમાં રાજકોટના લોકોએ ભારતીય જનતા પાર્ટીને 25 સભ્યો ચૂંટીને આપ્યા, કોંગ્રેસના 24 સભ્યો ચૂંટાણા હતા. અને એ કોંગ્રેસના સુવર્ણ કાળની અંદર બાપ એક ભાજપના સભ્યને વટલાવવાનું પાપ કોંગ્રેસથી થયું. મારે યાદ કરવા છે એ જનસંઘના પાયો નાખનારા ઉચ્ચ કોટીના આગેવાનો ચિમન કાકા શુક્લ હોય, અરવિંદભાઈ મણિયાર હોય, માનની સૂર્યકાંતભાઈ હોય, કેશુ બાપા હોય. 21 દિવસ રાજકોટમાં એ પક્ષાંતર વિરોધી આંદોલન થયું. મારી કોંગ્રેસ ફોળે કળાએ સૂરજ ખીલતો હતો ને બાપ એને ભૂલ સુધારી ફરી વખત એ વોર્ડની ચૂંટણી આપી અને ચૂંટણીમાં મતદારોએ પણ પક્ષાંતર કરનારા લોકોને અરીસામાં મોઢું દેખાડવાનું કામ કર્યું હતું. નંદાભાઈએ ખૂબ સાચી વાત કરી. બિનહરીફ કોને કહેવાય? સૌના હૃદય જીતે. પ્રેમથી બધાને ભેગા લઈ અને સર્વાનું મતે કોઈ પ્રતિનિધિને ચૂંટે ને તો બાપ
એને સલામ કરીએ, પણ કોકને કાઠલા પકડીને બુકાનીઓ બાંધીને પોલીસના પેરા વચ્ચે પરાણે ફોર્મ ખેંચાવીને બિનહરીફની ગુલબાંગો ફેંકતા લોકોએ બાબા સાહેબના ઘડેલા બંધારણ ઉપર બળાત્કાર કર્યો છે. બળાત્કાર. જયસિંહપરામાં બેઠો જાહેરમાં કહું છું, મરદના દીકરા હોય તો આવો આ જયસિંહપરા શિવાજી ચોકના પાદરમાં ખુલ્લેઆમ ચર્ચા કરીએ. અમે કોંગ્રેસના કાર્યકર્તાઓ છીએ, ટીકા ટિપ્પણીમાં પડતા નથી. આ પરાએ પ્રેમ આપ્યો, એક ખેડૂના દીકરાને મોટો નેતા બનાવ્યો, અને જ્યારે જ્યારે તમે કામ કરવાનો અવસર આપ્યો ને, અમે આંગળી ચીંધીને કહી શકીએ કે આ વડી ઠેબીનો પુલ છે ને, જયસિંહપરાને ગામ હારે જોડતો પુલ, એનો પાયો પરેશ ધાનાણી એ નખાવ્યો છે. જાહેરમાં કહું છું, આવો તમારો હોળે કળાએ સૂરજ ખીલે છે. તમે જયસિંહપરામાં આંગળી ચીંધીને કેટલા કામ કર્યા દેખાડો. અને હું વિરોધ પક્ષમાં આવ્યો, આંચકા મારીને કરવાનું હતું, તોય છાતી ઠોકીને કહું છું કે આ શિવાજી ચોકમાં બેઠા છીએ ને, આ શિવાજી ચોક એ ચોક બનાવવાનું કામ કોંગ્રેસના કાર્યકાળમાં થયું છે. આ હામેનો અવેડો કોંગ્રેસના કાર્યકાળમાં બન્યો છે. યાદ કરો, આ હામી દુકાનો વર્ષોથી કેબિન હતી, લટકતી તલવારે જયસિંહપરાના 18 વર્ણના લોકો પેટનો ખાડો પૂરવા ધંધો કરતા હતા. આખી સરકાર તમારી પાછળ પડી હતી, તમારી સરકાર જયસિંહપરાની પાછળ પડી હતી. હું તો વિરોધ પક્ષમાં હતો બાપ, પ્રાણ જાય પર વચન ન જાય. ચાલુ વિધાનસભામાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી આજ આપણી વચ્ચે નથી. પ્રભુને પ્રાર્થના કરીએ કે એને એના ચરણોમાં સ્થાન આપે. જયસિંહપરાના કેટલાય નિર્દોષ છોકરાઓ એને જેલમાં પૂરવાનું ષડયંત્ર થયું ને, ત્યારે મારા રાજકીય પગ ઉપર કુહાડા મારીને પણ જયસિંહપરાના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે એટલે આ પરેશ ધાનાણીએ ખંભો દીધો હતો. આ ચોકમાં હું બેઠો છું. આ જયસિંહપરા ની સામે દેખાઈ ટાંકી, ભૂતકાળમાં એ જ ભારતીય જનતા પાર્ટીના લોકો ચૂંટણી ટાણે કપચી નાખે, રેતી નાખે, સિમેન્ટ નાખે, લોઢું નાખે, મધ ભેગા કરીને રમણીક કાકા જાય, પછી લોઢું સિમેન્ટ ને એ બધું પાછું ભરાઈ જતું હતું. હું ગર્વથી કહું છું કે આખા પરામાં પીવાના પાણીનો પ્રશ્ન એ ભૂતકાળ બનાવ્યો હોય. 50 વર્ષ સુધી મારા આખા અમરેલી નગરમાં પીવાના પાણીની તાળ ન પડે ને, એવા આયોજનનો પાયો આ જયસિંહપરા વોટર વર્ક્સ છે ને, એ કોંગ્રેસના કાર્યકાળમાં થયું છે. નંદાભાઈ, તમે સાક્ષી છો. મારા જયસિંહપરાના ભૂલકાઓ દેશી નળિયાની નિહાળમાં ભણતા હતા. દેશી નળિયાની નિહાળમાં એ દેશી નળિયાની નિહાળને ભો ભેગી કરી અને આધુનિક સુંદર મજાની શાળા બનાવવાનું કામ એ કોંગ્રેસના કાર્યકાળમાં થયું છે. હું ગર્વથી કહું છું કે આખા ગામમાં પેલી ટમમાં પીવાનું પાણી એનો પાયો જયસિંહપરામાં નાખ્યો તો. બીજી વખત આશીર્વાદ આપ્યા ને તો આખા અમરેલીમાં ભૂગર્ભ ગટરનું કામ સૌથી પેલો ઝોન જો કે પૂર્ણ કર્યો હોય ને તો એ જયસિંહપરામાં ભૂગર્ભ ગટરનો ઝોન પૂરો કરવાનો શ્રેય પણ તમારા કાર્યકર્તા પાસે છે. શિવાજી ચોકમાં બેઠો છું, ખુલીને લોકોની વચ્ચે ચર્ચા કરીએ. અને તમે આશીર્વાદ આપ્યા, હું કહીને ગયો તો કે એક પણ ગલી બાકી નહીં રહી. આ બધાય સાક્ષી છો. હા, ખોટું બોલું તો જોડું કાઢીને મારજો. એક એક રોડ ઉપર હું ચર્ચા કરી શકું. જયસિંહપરાના મુખ્ય બધાય રસ્તાઓ એ કોંગ્રેસના કાર્યકાળમાં પાકા થયા. આટલું નહીં, વર્ષો સુધી આ શિવાજી ચોક થી કુકાવાવ જાનારી બસો, ખટરા વાહન જયસિંહપરાના હૃદય હોહરવા ચીરીને જવું પડતું હતું. રાતના 12 વાગે એક આગેવાને કીધું કે જયસિંહપરાનો બાયપાસ બની ગયે. રાધેશ્યામ હોટલ થી મોટરસાયકલ લઈને નંદાભાઈ આવ્યો. હસુ ભડકણ અહીં છે કે નહીં ખબર નહીં, સાક્ષી. અને આ
આ જયસિંહપરામાં નદીના કાંઠે સીધે સીધો કુકાવાવ નાકે બાયપાસ કર્યો ને એમાં પણ પરેશ ધાનાણીની ગ્રાન્ટ છે, ગ્રાન્ટ. હા, આખા જયસિંહપરામાં જે ટ્રાફિકનો પ્રશ્ન હતો એ ભૂતકાળ કર્યો ને એનો પાયો એમાં પરેશ ધાનાણીની નથી બાપ, તમારી છે. તમે મને સહી કરવાનો અધિકાર આપ્યો અને મેં તો મારું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો છે. પાણી હોય, ગટર હોય, રસ્તા હોય, મને એમ તો કયો કે કોંગ્રેસનું બોર્ડ હતું જયસિંહપરાની કઈ ગલીમાં અંધારું હતું? આખા જયસિંહપરામાં રાતનું અંધારું ચીરી અને ઉજાળું કરવાનું કામ કોંગ્રેસના બોર્ડે કર્યું હતું. યાદ કરો, આ આપણો સ્ટેટ હાઈવે કોંગ્રેસના કાર્યકાળમાં આ રસ્તાનું નવીનીકરણ થયું અને ઠેઠ રાધેશ્યામ હોટલ સુધી, અમરેલી બાયપાસ સુધી 4 માર્ગી રસ્તાનો પાયો નાખવાનું કામ કોંગ્રેસે કર્યું. એનો લાભ આપવાનું કામ કોંગ્રેસે કર્યું. એનું લોકાર્પણ કરવાનું કામ કોંગ્રેસે કર્યું. મારે તમને પૂછવું છે કે અમે ગયા એને 3-4 વર્ષ થયા. કોંગ્રેસના કાર્યકાળમાં જે રસ્તા થયા ને એ રસ્તા તોડવા માટે થઈને જેસીબીના બ્રેકર લગાવવા પડ્યા. અને ભારતીય જનતા પાર્ટીના કમિશન ખોરો, અમે કોંગ્રેસ વાળાએ કરેલા રોડ તોડવા માટે તમારે જેસીબી અને બ્રેકર ચલાવવા પડે છે. અને ભાજપના સુવર્ણ કાળમાં તમે જે નવા રોડ બનાવી રહ્યા ને, સૂરજના કિરણોમાં તિરાડું પડી ગઈ છે. પડીશ કે નહીં? આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.